સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ કોર્સીસ એટલે કે નર્સિંગ કોર્સીસ જેમ કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી, બીએનવાઇસ વગેરે કોર્સીસ માટે તમે ફોર્મ ફિલિંગ કરેલું હોય ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ આવતું હોય છે અને ત્યાર પછી તમારી કોલેજ પસંદગીની પ્રોસેસ જે થતી હોય છે. આપણે જો અગાઉ વિડીયો બનાવ્યો હતો એમાં મેં તમને કહ્યું હતું કે તમારું 1 જુલાઈ પછી કોઈ પણ અપડેટ છે તે આવશે અથવા તો મેરિટ લિસ્ટ છે તે આવશે, પરંતુ આ વર્ષે મેડિકલના એડમિશન છે એ ખૂબ જ ધીમા ચાલે છે, જેથી કરીને મેડિકલની સાથે સાથે પેરામેડિકલ છે એની જે પ્રક્રિયા છે એ પણ ખૂબ જ ધીમી થઈ ગઈ છે. તો હાલ જે વેબસાઇટમાં અપડેટ કરવામાં આવ્યું છે એ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને લાગુ પડશે, એટલે કે જેના શરીરમાં કોઈ અપંગતા હોય, એ પીડબ્લ્યુ કેટેગરીમાં આવતો હોય એ વિદ્યાર્થીઓનું વેબસાઇટમાં લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. એ વિદ્યાર્થીઓનું જે નામ હશે એની આગળ એની તારીખ અને કયા સ્થળે જવાનું છે એની માહિતી વેબસાઇટમાં અપડેટ કરવામાં આવી છે. તો આ જે પ્રોસેસ છે 8 જુલાઈથી લઈ અને 15 જુલાઈ સુધી ચાલશે, એટલે કે જે પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગતા કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને પોતાના નામ અનુસાર સ્થળ અને તારીખ જોઈ લેવાની છે અને ત્યાં એ વિદ્યાર્થીઓને જવાનું રહેશે, જેના માટે છેલ્લામાં છેલ્લી તારીખ તમારી 15 જુલાઈ છે તે રહેશે. તો હવે જે તમારું મેરિટ લિસ્ટ હશે એ તમારું આ અઠવાડિયાની અંદર પણ રિલીઝ કરી દેવામાં આવે. બાકી જો તમે આ જે દિવ્યાંગતા કેટેગરી છે એની મુજબ તમે સમજો તો તમારું જે મેરિટ લિસ્ટ છે એ તમારું 15 તારીખ પછી પણ ડિક્લેર કરી શકે છે. મેરિટ લિસ્ટ ડિક્લેર કરવા માટે કોઈ પણ સમય હોતો નથી, એ કાલે પણ ડિક્લેર કરી શકે અને 15 તારીખ પછી પણ ડિક્લેર કરી શકે. જ્યારે પણ તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થશે અથવા કોલેજ પસંદગીની પ્રોસેસ ચાલુ થશે તો એના માટે હું 100% તમને લોકોને અપડેટ છે તે આપી દઈશ. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો એની જે રેગ્યુલર અપડેટ છે એ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં મળી જતી હોય છે. તો વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. જ્યારે પણ તમારું મેરિટ લિસ્ટ કે કોલેજ પસંદગી કે કોઈ પણ પ્રોસેસ થશે તો 100% હું તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.